તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ તારીખ 9/1/2025 એટલે કે આજે આવેલું ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવે છે તમને એકમ કસોટી માટે, એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં સમજવાના છે. વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ ડિટેલમાં દરેકે દરેક પ્રશ્ન તમને સમજાવીશ કે તમારે એક એક પ્રશ્નને ગોખવો નહીં પડે. તમે બધા જ પ્રશ્નને મોઢે પણ રાખી શકો અને તમને એ બોર્ડની એક્ઝામમાં પણ તમને કામ લાગી શકે એવી રીતે આપણે આનું સોલ્યુશન કરાવવાના છે. ચાલો વધારે સમય લેતા નથી અને શરૂઆત કરી દઈએ છીએ. સૌથી પહેલાં આપણે મિત્રો વિભાગ એ જોવાના છે, જેમાં આપણને કેટલાક ટૂંકા પ્રશ્નો આપેલા છે. તમે જાણો છો તેવી રીતે કે તમારી બોર્ડની એક્ઝામમાં પણ ટૂંકા પ્રશ્નોનું વધારે મહત્વ છે. વિભાગ એ જે છે મિત્રો એનો 24 માર્ક્સ છે, એટલે વિભાગ એ પર આપણે ખાસ ફોકસ કરવાનું છે. ચાલો ભાઈ, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે તમારા બોર્ડમાં અને તમારી એકમ કસોટીમાં અત્યારે પૂછાયેલા છે? સૌથી પહેલો પ્રશ્ન જુઓ તમે, એ વિકલ્પો આપેલા છે આપણને કે તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે, તો તે શાનું ઉદાહરણ છે? તો મિત્રો એ યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવામાં આવે. યાદ રાખજો, યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવામાં આવે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવાની પ્રક્રિયા જ કહેવાય છે. ચાલો, એના પછી 2 ઓહ્મના અવરોધનો એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરમાં તમે જાણો છો 1/2 આપણે 2 એવી રીતે બીજું પણ વ્યસ્તમાં જ લખવાનું, એટલે કે ફરીથી 1/2 એનો લસા લેવામાં આવે તો 1 ને 1 2 અને 2/2 કરો એટલે કેટલા આવશે? 1 આવશે. મતલબ કે આપણો જવાબ શું આવશે? અહીંયા 1 આવશે. 1 અવરોધ 1 થશે. ત્યાર પછી ત્રીજું, નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે. આમાં તમને વોલ્ટ આપેલું છે ને તમને અવરોધ આપેલો છે, તો સૂત્ર છે V = IR. ઓહમનો નિયમ તમને જાણો છો ને, તો આ સૂત્ર મૂકી દેવાનું. અહીં લખવાનું આપણે શું લખવાનું? તો કે V ની જગ્યાએ કેટલા છે? તો કે વોલ્ટ આપણને 10 આપેલા છે, I આપણે ગોતવાના છે અને R આપણને 2 આપેલા છે, તો 2 આવશે છેદમાં. તો 10/2 કરો તો કેટલા આવે? 5 આવે. તો 5 આપણો જવાબ થશે 5 એમ્પિયર. ત્યાર પછી આગળનો પ્રશ્ન, જો કોઈ અવરોધક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થાય? તમને સૂત્ર આવડવું જોઈએ, H = I²RT. આવું કંઈક સૂત્ર છે, બરાબર ને? H = I²RT. અત્યારે આપણે H, R અને T ને ગોળી મારો તો શું બનશે? H = I². આપણે એવું કરીએ, ચલે છે તો H ચલે છે I². હવે જો I ની જગ્યાએ આપણે X મૂકીએ અને X ને ડબલ કરી દઈએ. જોજો, અહીંયા X હતું તો X નું ડબલ શું બનશે? X² બનશે. પણ અહીંયા X છે 2X કરી દઈએ, ડબલ કરીએ અને હવે એનો સ્ક્વેર કરીએ તો 2નો સ્ક્વેર કેટલો આવે? 4X થાય. મતલબ કે આ જે ઉષ્મા ઉર્જા ખરી ને 4 ગણી થશે. એવું લખી શકીએ આપણે કે ઉષ્મામાં 4 ગણો ફરક પડે, એટલે કે 4 ગણો વધારો થાય. ઉષ્મામાં 4 ગણો વધારો થશે. ડન છે. ચાલો આગળ વધીએ છીએ. પ્રોપીનનું બંધારણીય સૂત્ર, પ્રોપીનમાં 3 કાર્બન આવે એટલે તમારે 3 કાર્બન કરી દેવાના, 1 2 અને 3. પણ પ્રોપીન છે એટલે કોઈ એક જગ્યાએ એક ડબલ બોન્ડ કરી દેવો પડે, બરાબર? હવે આપણે ખાલી H ગોઠવવાના રહેશે. H આ બધી જગ્યાએ ગોઠવવાના. યાદ રાખવાનું કે એક કાર્બનમાં 4 બંધ હોવા જોઈએ, 4 થી ઓછા પણ નહીં, 4 થી વધારે પણ નહીં. આ કાર્બન જોડે અહીંયા 1 છે ને અહીંયા 2 છે, તો ખાલી એક જગ્યાએ ગોઠવણ કરીએ, થઈ ગઈ. અને આ કાર્બન જોડે અહીંયા 2 છે, બીજા 2 ની જરૂરિયાત છે, તો બીજા 2 ને આપણે અહીં ગોઠવી દઈએ. આ થઈ ગયું આપણું પ્રોપીન. ચાલો, 50 ઓહ્મ અને 100 ઓહ્મના 2 અવરોધોને જોડવામાં આવે સમાંતરમાં. સમાંતરમાં આવે એટલે એને વ્યસ્તમાં જ મૂકવાના, એટલે 1/50 + 1/100. અહીંયા 100 કરવો તો ઉપર મારે 2 કરવા પડે, તો 2/100 + 1/100, તો 3/100 આપણો જવાબ આવશે, બરાબર? 3/100 એટલે કે 0.03 એનો સમતુલ્ય અવરોધ આપણને મળશે. આલ્કેનની સમાનધર્મી શ્રેણીમાં ઇથેન પછીનો ક્રમિક, ઇથેન પછી કોણ આવે? તો કે સાહેબ પ્રોપેન આવે. સાચી વાત છે, કારણ કે સમાનધર્મી શ્રેણી એટલે શું? તો કે સમાનધર્મી શ્રેણીમાં CH2 જેટલો તફાવત આપણને જોવા મળે, બરાબર ને? પછીનો સભ્ય હોય તો પછી ઇથેન પછી પ્રોપેન આવે, પણ પહેલાનો પૂછ્યો તો આપણને મિથેન આવતું, મિથેન. આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવવાનું છે. જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોય તો તે સંતૃપ્ત હોય. ખોટી વાત છે. દ્વિબંધ અને ત્રિબંધ હોય તો એ સંતૃપ્ત ના હોય, એ અસંતૃપ્ત કહેવાય. એકલ બંધ હોય તો જ સંતૃપ્ત કહેવામાં આવે.
આપેલ વિધાન ખરું છે ખોટું જણાવવાનું છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે યોગશીલ પ્રક્રિયા આપે છે. સાચી વાત છે. અસંતૃપ્ત હોય તો જ યોગશીલ પ્રક્રિયા આપી શકે, સંતૃપ્ત ના આપી શકે નહીં. આલ્કીનનું સામાન્ય સૂત્ર આલ્કીન છે એટલે CnH2n-2 છે. યાદ રાખજો CnH2n-2. એક મિનિટ માફ કરજો. CnH2n આવશે, CnH2n. કારણ કે આલ્કીન છે ને, આલ્કાઇન હોત ને તો CnH2n-2 આવતું અને આલ્કેન હોત તો CnH2n+2 આવતું. તારના દ્રવ્યની અવરોધકતા પૂછી છે આપણને. તારની પૂછી હોત અવરોધકતા તો તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ આવતું, પણ તારનો દ્રવ્યની પૂછી છે તો તારનું તાપમાન આવશે સાહેબ. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરવાના છે, હે કરશે જ. તારને આ દ્રવ્યની પૂછી તો દ્રવ્યની અવરોધકતા એ તારનું તાપમાન વધારે તો વધશે, ઘટાડે તો ઘટશે, એવું થશે. IUPAC નામ જણાવવાનું છે. C2H6 2 કાર્બન છે એટલે કે આને ઇથેન કહેવામાં આવે, આને ઇથેન કહેવામાં આવે. એક આદર્શ વોલ્ટમીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે. મિત્રો ખરેખર વોલ્ટમીટરનો અવરોધ છે ને કેવો હોય છે તો કે વોલ્ટમીટરનો અવરોધ ઘણો બધો હોય છે, પણ આદર્શ હોય તો શું આવશે? શૂન્ય. આદર્શ એટલે કશું નહીં, શૂન્ય. બરાબર છે. એકચ્યુઅલમાં વોલ્ટમીટરનો અવરોધ ઘણો બધો હોય છે, એટલા માટે વોલ્ટમીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. યાદ રાખજો. કુલંબના છેદમાં સેકન્ડ એક વિદ્યુત પ્રવાહનો એકમ છે. વિદ્યુત પ્રવાહનો એકમ છે. વિદ્યુત પ્રવાહ, કારણ કે વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો પ્રવાહ પસાર થયો કેટલા સમયની અંદર, આવું સૂત્ર છે, એટલે કે Q/સેકન્ડ. આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ કયો હોય છે? હોલ એટલે OH. આલ્કોહોલમાં OH સમૂહ હોય છે. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આપણે જોઈએ છે 2 માર્ક્સના પ્રશ્નો. પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ કેવી રીતે બને છે એ આપણે લખવાનું છે. ચાલો, પ્રોપેનોલ છે મિત્રો એટલે કે ઇથેનોલ આલ્કોહોલમાંથી આપણે એસિડ બનાવવાનું છે. ચલો કેવી રીતે કરવાનું છે આપણે ચલો જોઈએ. તો મિત્રો પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ બનાવવા માટે પ્રોપેનોલનું ઓક્સિડેશન કરવું પડે. બરાબર, જો તમને બતાવું છું લખીને કે કેવી રીતે એકચ્યુઅલમાં બનશે. પ્રોપેનોલ છે તો મિત્રો 3 કાર્બન, તો અહીંયા આપણે 1, 2 અને 3 કાર્બન, અને આલ્કોહોલ છે એટલે આપણે શું કરવું પડે? અહીંયા OH કરવું પડે. એમાં આપણે શું કરવું પડે? સૌથી પહેલા ઓક્સિડેશન કરવું પડે, એટલે કે ઓક્સિડેશન કરવા માટે આપણે O2 નાખીએ છીએ. બરાબર ને? આ ઓક્સિજન ઓછો પડશે, હજી જોશે ઓક્સિજન, આટલામાંથી નહીં મેળ પડે તો હજી આપણે પોટેશિયમ ડાયક્રોમેટ નાખો તો પણ ચાલે, અથવા પોટેશિયમ પરમેંગનેટ નાખો તો પણ ચાલે. આપણે નાખી દઈએ છીએ પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4. તમે કંઈ પણ નાખી શકો છો અને તમે ગરમી આપો ને એટલે મિત્રો આમાં તમને શું મળશે? ઇથેનોઇક એસિડ તમને આની પરથી મળી જશે. તો ઇથેનોઇક એસિડમાં તો કે 3 કાર્બન તો છે જ સાહેબ. બરાબર છે, 3 કાર્બન તો આપણે કરવા જ પડે. તો અહીંયા C, બીજો C અને આપણે ત્રીજો C કરી દઈએ, અને ત્યાર પછી આપણે શું કરી દેવું પડશે? અહીંયા OH અને એક જે C છે ત્યાં આપણે શું કરવું પડે? O. તો જ COOH થાય ને. બરાબર ને? પાણી જે છે એ છૂટું પડી જશે. હવે આ જગ્યા જે બાકી રહી છે તેમાં તમારે H તમારે ગોઠવી દેવાના છે. એ તમને હવે આવડતું હશે. બરાબર છે ને? એ મારે તમને કહેવાની હવે કોઈ જરૂર પડશે નહીં. જે જગ્યાએ તમારે લાગે એ જગ્યાએ તમારે બધી જગ્યાએ H ગોઠવવાના છે. એટલે પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ આવી રીતે મળે છે. ડન છે? ચાલો, કઠણ પાણીમાં આગળનો પ્રશ્ન કેવો હતો કે શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી? ચલો હવે એ પ્રશ્નોનો જવાબ મેળવીએ આપણે કેવી રીતે આવશે. તો મિત્રો કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી, કારણ કે તેમાં રહેલા પદાર્થો ખાસ કરીને કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયન હોય છે. કેલ્શિયમના આયન હોય છે અને મેગ્નેશિયમના આયન હોય છે. આ આયનો શું કરે? સાબુ સાથે પ્રતિક્રિયા કરીને અવિઘટિત સંયોજનો બનાવે છે, અને આ પ્રતિક્રિયાને કારણે સાબુ અહીંયા શું આવશે? સાબુ એ પૂરતી ફીણ બનાવી શકતો નથી, જેના કારણે જે કપડાં ધોવાનું છે એ પ્રભાવકારક થઈ શકશે નહીં. સાબુ જે છે મુખ્યત્વે સોડિયમ અને પોટેશિયમના આયનથી બનેલો હોય છે, ત્યારે કઠણ પાણીમાં જે આ આવેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન સાથે પ્રતિક્રિયા કરતા હોય છે, એટલા માટે સાબુનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ. હવે આ કયો પ્રશ્ન છે? પહેલો પ્રશ્ન જોઈ લઈએ. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઇક એસિડની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા મીઠી વાસ આવે. મતલબ કે આ એક જ પ્રશ્ન હોઈ શકે. કયો છે? તો કે એસ્ટર બનાવવાની પ્રક્રિયા. કારણ કે એસ્ટરની મીઠી વાસ હોય છે.
તો હવે આ સમજીએ આપણે કેવી રીતે એસ્ટરની બનાવટ થાય છે. તો ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય અને એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને સાહેબ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં શુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનિપજ તરીકે પાણી બનાવે છે. આવા સંયોજનો કેવા છે? તો મીઠી વાસ ધરાવે છે. હવે જોજો શું થઈ શકે, તો કે ઇથેનોઇક એસિડ, સમજો કે ઇથેનોઇક એસિડ પડ્યો છે CH3 C, અહીંયા OH કરી દઈએ અને અહીંયા આપણે OH કરીએ, એટલે કે આ થઈ ગયું આપણું ઇથેનોઇક એસિડ. OH આવી ગયું એટલે COOH થઈ ગયું ને, પ્લસ આપણે એમાં નાખીશું ઇથેનોલ. એટલે ઇથેનોલ એટલે શું આવશે? CH3 CH2OH. આ બંનેની કરીએ છીએ આપણે પ્રક્રિયા. આ બંનેની પ્રક્રિયા કરવામાં આવે છે H2SO4 ની હાજરીમાં. અહીં જો લખેલું છે ને કે જે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને મળે છે CH3 COO CH2 CH3 અને છેલ્લે પાણી મળશે. તો તમે જુઓ કે અહીંયા COO આને કહેવાય R, COOR. આ જે આપણું સૂત્ર છે એ છે આપણું એસ્ટરનું, એટલે કે આ એસ્ટરીકરણની પ્રક્રિયા છે અને આ જે પદાર્થ બને છે એ આપણો એસ્ટર છે, ઇથાઇલ એસિટેટ કહેવામાં આવે છે. ચાલો, ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે? ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ શા માટે ઓક્સિડેશનની પ્રક્રિયા છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન. ઓક્સિડેશન કેમ થાય? તો કે ઓક્સિજનનો ઉમેરો થતો હોય તો જ થતું હોય, તો એને ઓક્સિડેશન કહેવામાં આવે. તો જોઈએ આપણે કે આ જે પ્રક્રિયા છે ને, એટલે ઇથેનોલ એ એક પરમાણુ ધરાવે છે અને જે ઇથેનોઇક એસિડ છે, બરાબર છે, એ પરમાણુ કેટલા ધરાવે છે? 2 ધરાવે છે ઓક્સિજનના. એટલે સિમ્પલ છે કે આમ થવાનું કારણ છે કે ઓક્સિજન પરમાણુ ઉમેરાય છે અને આ પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આઈ થિંક આપણે આ પ્રક્રિયા ભણ્યા પણ ખરા. અચ્છા, નથી ભણ્યા, વાંધો નહીં, જોજો. એટલે આવી રીતે જોજો, ઇથેનોલ પડ્યો છે, CH3 CH2 અને OH છે. તો આમાં જો એક જ ઓક્સિજન છે, પણ આમાં આપણે ઓક્સિજન ઉમેરવાનું કામ કરીએ, એટલે કે KMnO4 નાખી દઈએ તો આપણને CH3 COOH આવું મળે. તો જો તમે અહીંયા આ O અને આ O 2 ઓક્સિજન થઈ ગયા પરમાણુ, અને આ ઇથેનોઇક એસિડ છે. તો એટલા માટે મિત્રો આ જે છે એમાં 2 પરમાણુ, આમાં 1 પરમાણુ, એટલે કે આમાં શું પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ગણાય. ડન છે. ચાલો આગળના 5મા નંબરનો પ્રશ્ન જોઈએ છે આપણે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. મિત્રો, ટંગસ્ટનનો ઉપયોગ ખબર કેમ કરવામાં આવે? કારણ કે ટંગસ્ટનનું ગલન બિંદુ ખતરનાક લેવલનું છે, એને 3422°C આટલું બધું એનું ગલન બિંદુ છે મિત્રો. એટલા માટે આને ઓગળતા ઘણી બધી વાર લાગે છે. એટલા માટે ટંગસ્ટનનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરથી ટંગસ્ટન જે ગરમ થાય છે ત્યારે એકદમ લાલચોળ થઈ જાય છે અને લાલચોળ થવાના કારણે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. એટલા માટે ટંગસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? જોજો કેટલા માટે ખબર છે? કારણ કે જો શ્રેણી જોડાણમાં આ ટાઈપનું અહીંયા અવરોધ જોડ્યો છે, આપણે અહીંયા અવરોધ છે ને અહીંયા અવરોધ છે. તો સમજો કે આ જગ્યાએ મેં સ્વિચ મૂક્યો હોય ને, તો અહીંયા સ્વિચ બંધ કરી દઉં ને તો બધી વસ્તુ બંધ થઈ જાય. બધી વસ્તુ ઓટોમેટિકલી અહીંયા બંધ થઈ જશે, કારણ કે એક જ પરિપથમાં જોડાયેલા છે. આ પહેલું કારણ. બીજું કારણ છે મિત્રો કે આવી રીતે જોડાયેલા હોવાથી આ દરેકને મિત્રો વિદ્યુત પ્રવાહ એટલો બધો મળતો નથી. દરેકમાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે, અલગ અલગ પ્રવાહ મળે છે. એટલે બધા સાધનોને યોગ્ય વિદ્યુત સ્થિતિમાન મેળવી શકતું નથી અને જેના કારણે આપણને જેવું જોઈએ ને એવું આપણને રિઝલ્ટ નથી મળતું. એટલા માટે શ્રેણીમાં જોડવામાં નથી આવતા. ડન છે. ચાલો, 176 ઓહ્મના કેટલા અવરોધોને સમાંતરમાં જોડવા જોઈએ જેથી 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે? તમારે મિત્રો આમાં છે ને 1/V બરાબર 1/R1 સોરી 1/R. આ તમે સૂત્ર મૂકશો એટલે તમને ઓટોમેટિક આનો જવાબ મળી જશે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી દાખલો છે બીજો પણ. 8 ઓહ્મના અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તમારે આમાં પાવરનો ઉપયોગ કરવો પડશે. પાવરનું જે સૂત્ર તમને આપેલું છે, બરાબર, એ તમે મૂકશો એટલે તમારો અહીંયા આન્સર આવી જશે. ડાયરેક્ટ ઉષ્મા દ્વારા આપણે મેળવવાનો છે, બરાબર ને. H બરાબર I² અને RT સૂત્ર તમારે મૂકી દેવાનું છે. તમને I પણ આપેલા છે, તમને R પણ આપેલો છે, તમને સમયગાળો પણ આપેલો છે. તમારે માત્ર સમયગાળાને સેકન્ડમાં ફેરવવું પડશે, બીજું કંઈ નહીં, બરાબર છે. એટલે તમને યુનિટ મળશે જેને આપણે કિલો
વોટ અવર કહીએ છીએ. આગળ, શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચળકે છે? જોજો, તમને ખબર હશે કે શિયાળામાં અત્યારે તો આપણે વિદ્યુતના હીટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ વિદ્યુતનું જે હીટર છે મિત્રો, એ શા માટે એ ચળકતું નથી દોરડું? તો મિત્રો જો, કે વિદ્યુત હીટરમાં જે તાર આવેલો હોય ને, એ તાર છે એને નિક્રોમનો તાર કહેવામાં આવે છે. આ બધું ભૂસી કાઢું છું અત્યારે. ચલો, એને શું કહેવામાં આવે છે? નિક્રોમનો તાર. નિક્રોમ, જેમાં નિકલ અને ક્રોમિયમ આ બે ધાતુની મિક્સચર છે. એટલે આ ધાતુ છે ને એ મિશ્ર ધાતુ છે. હવે મિત્રો, આ જે નિક્રોમ છે ને, નિક્રોમ એ ખૂબ જ નીચી અવરોધકતા ધરાવતો તાર હોય છે. આમ એ જે ઘટક છે એમાં ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર I² RT પ્રમાણે ગરમ કરીએ છીએ મિત્રો. તો ગરમ કરવાના કારણે એ ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે, અને ખૂબ જ ગરમી ઉત્પન્ન કરતું હોવાથી તેનો તાપીય ઘટક જે છે તડકે છે, પણ દોરડું ચળકતું નથી. ક્લિયર છે? ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણી જોડાણમાં સ્થાને સમાંતરમાં જોડવામાં આવે છે. આપણે પહેલાં વાત કરીને કે સમાંતરમાં શ્રેણીમાં જોડીએ તો કયા કયા નુકસાન છે. તો જે નુકસાન છે એ સમાંતરમાં આવે તો નુકસાનથી એના ફાયદા થઈ જાય. જેમ કે જો આપણે અહીંયા જોડાણ કરીએ આવી રીતે, તમારે મિત્રો પરફેક્ટલી આન્સર લખવો પડશે. હું તમને માત્ર સમજાવું છું, કારણ કે બધું લખવા જઈશ ને તો તમારો પણ ટાઈમ બગડશે અને મારો પણ ટાઈમ બગડશે. જોજો, આ જે જોડાણ છે ને એને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. હવે સમાંતરમાં આને પણ જેટલો પ્રવાહ જોઈએ એટલો પ્રવાહ મળશે, આને પણ જેટલો પ્રવાહ જોઈએ એટલો પ્રવાહ મળશે, આને પણ જેટલો પ્રવાહ જોઈએ એટલો પ્રમાણ મળશે. મતલબ કે દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કમ્પ્લીટલી સરખો મળે છે, અને જેના કારણે બધા જ ઉપકરણોને જેટલી પણ ઇલેક્ટ્રિસિટી જોઈએ છે એટલી ઇલેક્ટ્રિસિટી મળશે. ઉપરથી બીજી વસ્તુ કે આ મારે કોઈ એકને બંધ કરવું હોય તો એક જગ્યાએ હું સ્વિચ મૂકીને આને બંધ કરું ને, ખાલી આ બંધ થઈ જશે, પણ આ બે બંધ થશે નહીં. એટલે શ્રેણીમાં જોડવાના આ બે ફાયદા છે. ચલો નેક્સ્ટ આગળ શું છે જોઈ લઈએ છીએ આપણે. કોઈ એક કાર્બનિક સંયોજન છે X, એનું દહન થાય છે અને પીળી જ્યોત સાથે સળગે છે. તો X એ કેવું સંયોજન હશે? જોજો, હવે કોઈ X છે મિત્રો, આને આપણે ગરમ કરીએ છીએ, બરાબર? તો પીળી જ્યોત, જ્યારે પણ તમને જોવા મળે પીળી જ્યોત, તો એ બેન્ઝીનનું એક સ્વરૂપ આવે છે નેફ્થેલિન. આ નેફ્થેલિન સળગે ને તો પીળા રંગની જ્યોત મળે છે. આ તમારે ગોખી નાખવાનું છે સાહેબ, બીજું કઈ છે નહીં. કારણ કે નેફ્થેલિન વિશે તમારે લોકો 11માં અને 12મા ધોરણમાં તમે વધારે શીખશો. અત્યારે તમારા કોર્સમાં વધારે કઈ વસ્તુ નથી, એટલે તમારે આને ગોખી નાખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ચાલો આગળ વધીએ છીએ. ક્રિયાશીલ સમૂહ જણાવવાનો છે CH3COCH3, એટલે કે CO આવે છે. CO એટલે કે COO કહેવાય. આને આપણે કીટોન કહીએ છીએ. કીટોન, આ કીટોન સમૂહ છે ભાઈ. આયુપીએસી નામ જણાવવાનું છે CH3CCH. અહીંયા બે કાર્બન છે, એક જોડે H છે અને એક જોડે CH3 છે. એક જોડે શું છે ભાઈ? CH3 છે. ઓહો, એટલે અહીંયા એક જગ્યાએ આપણે R કરી દઈએ, બરાબર છે? તો બે કાર્બન છે, એક જગ્યાએ R. આને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આને કહીશું. આગળ, CH3 CH2 CH2 COOH બંધારણીય સૂત્ર જણાવવાનું છે. તો જો આવી રીતે બનશે. કાર્બન કેટલા છે? 1 2 3 4 કાર્બન છે. તો 1 2 3 અને 4 કાર્બન છે. ચલો, અહીંયા COO છે, તો અહીંયા આપણે એક જગ્યાએ ડબલ O કરવું પડશે. COO અને અહીંયા એક જગ્યાએ આવશે OH, બરાબર છે? જોજો, અહીંયા કાર્બન જોડે 1 2 3 4 આવી ગયા. જે જગ્યાએ બાકી રહ્યું ત્યાં હવે આપણે એક H જોઈન્ટ કરી દેવાના. આ થઈ ગયું આનું બંધારણીય સૂત્ર. નામ શું બનશે આનું? તો કે 1 2 3 4 બ્યુટેન અને COOH ઓઇક એસિડ. આને બ્યુટેનોઇક એસિડ કહેવામાં આવે છે. પેન્ટેનનું આણ્વીય સૂત્ર C5H12 છે. તે ખાલી જગ્યા ધરાવે છે. કેટલા સહસંયોજક બંધ ધરાવશે? તો જોજો, H ના પોતે 12 અને આ પાછા 5, એટલે 12 ને 5 કેટલા આવશે? 17. જો તમને અહીંયા કરીને બતાવું, 1 2 3 4 1 2 નહીં 5 નહીં આવે, આમાં 4 આવશે. કેટલા આવશે જોઈએ, આપણે ગણી લઈએ. ચલો ને, પરફેક્ટ ગણિત લઈએ છે. મારી ભૂલ પણ ન પડે, તમારી પણ જગ્યાએ ભૂલ ના પડે. બધી જગ્યાએ આપણે H ગોઠવી દઈએ. ચલો, હવે ગણતરી મારી આપણે કેટલા બંધ થાય છે. કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થાય છે. ઓકે, એક ઘટશે એટલે કે 16 સહસંયોજક બંધ આમાં બનશે. તમારે આવું ગણી લેવાનું એક્ઝામની અંદર.
કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો અવરોધકતા કેટલા ગણી થશે? બરાબર છે મિત્રો. તો જો અવરોધકતા પણ 3 ગણી થશે, કારણ કે સિમ્પલ છે, લંબાઈના પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. જે અવરોધ છે ને એ લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ જેટલી વધશે એટલો અવરોધ પણ વધશે. બરાબર છે, એટલે કે 3 ગણી થશે. આગળ, વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો વાહક તારની અવરોધકતા છે ને મિત્રો, એ વાહક તારની લંબાઈ, વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ અને તારનું દ્રવ્ય, આ 3 પર આધાર રાખે છે. બરાબર છે. આ 3 તમારા ઓપ્શન આવશે, યાદ રાખજો. તમારા 3 ઓપ્શન આવશે. આમાં કંઈક ભૂલ છે. પર તારનું કદ નહીં આવે, આ તારની લંબાઈ, કારણ કે સૂત્ર તમે જાણો છો ને એવી રીતે કે અવરોધકતાનું સૂત્ર છે R બરાબર છે L/A, આવી રીતે છે, A² છે. બરાબર છે, તો યાદ રાખજો. અહીંયા શું આવશે? અહીં કંઈ નહીં આવે. ચલો આગળનું પેજ જોઈએ છે આપણે હવે. કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધકતામાં શું ફેરફાર થાય છે? જોજો, તારને ખેંચીને લંબાઈને બમણી કરવામાં આવે મિત્રો, તો અવરોધકતા એ બમણી નહીં થાય, પણ શું થશે? એ અડધી થશે. અવરોધકતા પૂછી છે એટલા માટે અડધી થશે એવું આવશે. આપેલ વિધાન ખરું છે ખોટું જણાવવાનું છે. વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસે 2 સેકન્ડમાં 20 કુલંબ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર થશે. 2 સેકન્ડની અંદર 2 સેકન્ડમાં 20 કુલંબ, તો કે બરાબર છે, 10 વડે ભાગ પડી શકે છે, તો 10 એમ્પિયર. આ વિધાન સાચું છે આપણું. વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આગળ, હાઇડ્રોજનીકરણની તેની પ્રક્રિયા એટલે શું અને ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? આના આન્સર આપણે લખેલા છે. અસંતૃપ્ત, એક જ મિનિટ, અચ્છા નથી લખેલા, ઓકે વાંધો નહીં, સમજાઈ દઉં છું. જો મિત્રો, હાઇડ્રોજનનું ઉમેરણ થાય, હાઇડ્રોજન જ્યારે પ્રક્રિયામાં ઉમેરાય ત્યારે એને હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કરશું એની અંદર? તો કે નિકલ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીની અંદર વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવાની પ્રક્રિયા જે છે એને આપણે કહીએ છીએ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. તમને સમજાવું અહીંયા દોરીને. જોજો, અહીંયા આપણે 2 કાર્બનનું લખીએ છીએ, વનસ્પતિ તેલ બનાવીએ છીએ આપણે. અહીંયા R, કારણ કે આ બધી જગ્યાએ સમૂહ જોડેલા હોય છે. H2 જોડે પ્રક્રિયા કરીએ છીએ, કારણ કે નામ જ છે હાઇડ્રોજનીકરણ. નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં તમે કરો ને તો આ જે એક બંધ છે, બંધ તૂટીને એ જગ્યાએ H જોડાઈ જશે. એટલે આપણે અહીંયા H અને H જોડી દઈએ છીએ. આ જગ્યાએ તો R તો આવશે જ, અહીંયા R અને અહીં પણ R. આ 2 H જોડાયા તો આ જે આખી પ્રક્રિયા છે એને કહેવાય છે હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા. આ વનસ્પતિ તેલ છે એમાંથી વનસ્પતિ ઘી મેળવવામાં આવે છે. ડન છે, આ જ વસ્તુ છે ભાઈ, બીજું કંઈ છે નહીં. બીજો પ્રશ્ન, શા માટે કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટાભાગે અશ્મિભૂત બળતણ તરીકે કરવામાં આવે છે? ચાલો એ પ્રશ્ન પણ સમજીએ આપણે. તો જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી ઉત્પન્ન થાય. તમે જાણો છો, કાર્બન પ્લસ ઓક્સિજન કરો ને તો આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને જે વધેલું ઘટેલું વરાળ મળે છે, પાણી મળે છે. અને એ સાથે વિપુલ પ્રમાણમાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કાર્બન અને તેના સંયોજનનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી. તેથી કાર્બન અને તેના સંયોજનોને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે, ઉપયોગી છે. આગળનો પ્રશ્ન જોઈએ છે. પેન્ટેનના 2 સમઘટક દોરવાના છે. પેન્ટેનના 2 સમઘટક દોરવામાં આવે ને તો એક એની આગળનો લખી દેવાનો અને એક એની પાછળનો. એટલે પેન્ટેનની પહેલાં શું આવે? તો કે પેન્ટેનની પહેલાં બ્યુટેન આવે, તો એક તમારે બ્યુટેન દોરી દેવાનું, અને પેન્ટેન પછી હેક્ઝેન આવે તો તમારે એક હેક્ઝેન દોરી દેવાનું. આ 2 એના સમઘટક કહેવાય. કારણ કે અહીંયા C5H12 છે ને, તો પહેલામાં C4H10 હશે, એટલે કે CH2 જેટલો ફરક હોવો જોઈએ. અને હેક્ઝેનની અંદર C6H14 હશે. એટલે આ 3 જે છે એ સમઘટક છે. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? આ પ્રશ્ન આપણે આવું સેમ ટુ સેમ પ્રશ્ન આગળ સમજી ચૂક્યા છે કે ભાઈ KMnO4 નાખવામાં આવે છે, એટલે KMnO4ને કારણે વધારેમાં વધારે ઓક્સિજન જમા થાય છે. ઇથેનોલમાં ખાલી એક જ ઓક્સિજન પરમાણુ છે, પણ ઇથેનોઇક એસિડમાં 2 પરમાણુ છે, ઓક્સિજનનું ઉમેરણ થાય છે. એટલા માટે
એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇથેનોલમાંથી ઇથિનનું રૂપાંતરણ કઈ પ્રક્રિયાથી કરવાનું છે સાહેબ? એ આપણે કરીએ છીએ. ચાલો, ઇથેનોલમાંથી આપણે ઇથિન બનાવવાનું છે. સૌથી પહેલા તો એનું વાક્ય રચના સમજીએ, પછી તમને સમજાવું. જોજો, ઇથેનોલ છે ને, ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ને તો નિર્જલીકરણ એટલે કે પાણી દૂર થાય અને ઇથિન આપણને મળે છે. જો આવી કંઈક પ્રક્રિયા મળશે આપણને, સી, અહીંયા સી ઇથેન છે એટલે 2 કાર્બન, અહીંયા એચ, અહીંયા એચ અને અહીં પણ એચ જોડી દઈએ, અહીંયા એક જગ્યાએ એચ અને અહીંયા OH કરી દઈએ. બરાબર, તો OH આવી ગયું એટલે ઇથેનોલ થઈ ગયું. હવે જોજો, અહીંયા આપણે આને ગરમ કરશું ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરશું, આપણે H2SO4 સાથે ગરમ કરશું, ત્યારે આ જે અણુ છે ને અણુ ગાયબ થઈ જશે અને ખાલી આટલું જ વસ્તુ વધશે. તો આનો આખો બંધ બનશે એટલે અહીંયા C ડબલ બોન્ડ થશે. પછી અહીંયા એક H ઉપર એક H, અહીંયા એક H ને અહીંયા એક, CH2 બરાબર CH2, હે ને, બંધ બરાબર બોલાઈ જાય છે ગણિતના કારણે, પણ શું કહેવાય? બંધ કહેવામાં આવે. CH2 ડબલ બોન્ડ CH2 એટલે આ ઇથિન છે એવું કહેવાય છે. ચાલો આગળ વધીએ છીએ. એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ આપણે મૂકેલા હોય. અત્યારે દોરી દઈએ છીએ. ચાલો ફટાફટ, નહીં એવા લાગે, તમારે પણ આવું જ કરવાનું છે. બરાબર છે. 2, એક અહીંયા ને એક અહીંયા દોરી દઈએ, બીજો બી અહીંયા. આ 2 વોલ્ટના 2 વિદ્યુત કોષ છે. 5 અવરોધ, 5 ઓહમનો અવરોધ, 8 ઓહમનો અને 12 ઓહમનો, બધા શ્રેણીમાં છે. 5, 8 અને 12 બધા શ્રેણીમાં છે એટલે બધાને આપણે એક લાઇનમાં દોરી દેવાના છે. આ પહેલો, આ બીજો અને ત્રીજો, આ 5, આ 8 અને 12 ઓહમનો અવરોધ. અહીં જોડી દઈએ છીએ આપણે એમીટર. દરેક જગ્યાએ શું જોડવું પડે? અહીંયા વોલ્ટ મીટર આપણે દરેક જગ્યાએ જોડીએ છીએ, કારણ કે વોલ્ટ મીટરને આપણે અલગ અલગ જોડવું પડે. બરાબર, આ ટાઈપનું વિદ્યુત પરિપથ બનશે. વધારે આમાં કંઈ છે નહીં, સિમ્પલમાં સિમ્પલ છે. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાનમાં જોડવામાં આવે તો કયા તારમાં વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થશે? તો કે જે વાયર જાડો છે, જે વાયર કેવો છે મિત્રો? જાડો વાયર. આ પાતળો વાયર છે ને આ જાડો વાયર છે. તો પાતળા વાયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થવામાં તકલીફ પડશે, પણ જે વાયરનું આડછેદનું ક્ષેત્રફળ વધારે જાડું છે, મોટું છે, એમાં વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને પસાર થવા માટે પૂરતી મોકળાશ, પૂરતી જગ્યા મળી રહેશે. એટલે જે વાયર જાડો છે, હે ને, એ વાયરમાં એ તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહન કરી શકશે. ચાલો ભાઈ આગળ વધીએ. શા માટે બલ્બનું ફિલામેન્ટ ઉચ્ચ ગલનબિંદુ ધરાવે છે? જો મિત્રો, બલ્બનું ફિલામેન્ટ આપણે આની પણ અત્યારે ચર્ચા કરી ચૂક્યા કે બલ્બનું જે ફિલામેન્ટ છે ટંગસ્ટન, એનું 34-22 અંશ સેલ્સિયસ આટલું એનું તાપમાન હોય છે. આટલું તાપમાન હોય છે એટલા માટે જ એ પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે, ગરમ થાય છે, છતાં પણ પીગળતો નથી. એટલા માટે એનું ગલનબિંદુ ઊંચું હોય છે. 4 ઓહમના અવરોધમાં પ્રતિ સેકન્ડે અહીંયા 100 છે, 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો 2 છેડા વચ્ચેનો તફાવત આપણે ગોતવાનો છે. સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની અને કરી દેવાનું. શું તમને લાગે છે કે પોપટ માટે વીજ પોલ પર ખુલ્લી પાવર લાઇન પર બેસવું સલામત છે? હા, સલામત છે. કેમ સલામત છે ખબર છે? કારણ કે મિત્રો, જ્યારે આખી સર્કિટ પૂરી થાય ને તો જ એમાંથી કરંટ પસાર થઈ શકે. પોપટ જ્યારે એક લાઇન પર બેઠેલો હોય છે ત્યારે સર્કિટ પૂરી થતી નથી. એટલા માટે પક્ષીઓ, તમે જાણો છો કે પક્ષીઓ એવી રીતે ઉપર બેઠેલા હોય છે. બરાબર ને? બધા તમને જોયા છે તાર પર બેઠેલા હોય જ છે. આગળ હવે કયા પ્રશ્ન આવે જોઈએ આપણે? ફરી ટૂંકા પ્રશ્ન પર પહોંચી ગયા છે આપણે. કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે. ભાઈ, સહસંયોજક બંધ હોય છે, યાદ રાખજો. કાર્બનિક સંયોજન વચ્ચે સહસંયોજક બંધ જોવા મળે. બકમિન્સ્ટર ફુલેરિનમાં કાર્બન પરમાણુ કેટલા છે? 60 પરમાણુઓ ભેગા થયેલા છે. હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિકલ અથવા પેલેડિયમનો ઉપયોગ થાય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ કયો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ છે. જુદા જુદા મૂલ્યોનો અવરોધનો સમાંતર જોડો તો કયો સમાન હોય? તો કે વોલ્ટેજ સમાન હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. ચાલો આગળનો પ્રશ્ન. કાર્બનિક સંયોજનોની સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય છે. અચ્છા, ખરા ખોટા છે ને? ઓકે, સાચું. બેન્ઝીન એ ચક્રીય રચના છે. સાચી વાત છે. બેન્ઝીનમાં તમને આવી રીતે રચના જોવા મળે, ચક્રીય રચના છે. આ બેન્ઝીનની રચના છે જે ચક્રીય છે. એટલે આ વિધાન આપણું સાચું છે. પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. સાચી વાત છે. આ જે સિમ્બોલ છે વિદ્યુત કોષની છે. વિદ્યુત કોષની ક્યાં છે ભાઈ? નથી, ખોટું.
વાહક તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકદમ સાચી વાત છે. પતી ગયું. આગળ એક વાક્યમાં શબ્દમાં જવાબ દેવાના છે. ઓક્સિડેશન કરતા એટલે શું? તો કે ભાઈ ઓક્સિજનના ઉમેરાવાની પ્રક્રિયા, ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. H2S ની રચના S દોરી દેવાનું, બરાબર છે. આપણે એક જગ્યાએ H દોર દો, એક જગ્યાએ અહીંયા H દોર દો, આનું ગોળ કરો, આનું ગોળ કરો, પછી આ બંને વચ્ચે આવશે ગોળ, બરાબર. આનું અહીંયા અને આનું અહીંયા, આવી રીતે કંઈક બનશે. તમે આવું પણ કરી શકો છો. અહીંયા S અને અહીંયા, આને કંઈક જોઈએ છે, અહીંયા H અને અહીંયા H. આવું કરો ને તોય કંઈ ચિંતા નથી. H ને 2 મળી ગયા, સલ્ફરને 2 તો જરૂર, તો એને 2 મળી ગયા, કામ પૂરું થઈ ગયું. H2S બને છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તેનો અર્થ કે ભાઈ બંને વચ્ચે કેટલું દબાણ ઉત્પન્ન થાય છે, કેટલું દબાણ ઉત્પન્ન થાય છે, એના કારણે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે, બરાબર છે. અવરોધકની સંજ્ઞા કઈ છે? અવરોધકની સંજ્ઞા છે આવી રીતે રો કહેવામાં આવે છે, બરાબર છે. આપેલ સંજ્ઞા એ કયા વિદ્યુત ઘટકની છે? તો કે આ કડ છે, બરાબર. વચ્ચે તો પૂછે મતલબ કે કડ કહેવામાં આવે. પતી ગયા. ચલો હવે પાછા આવશે આપણા દરેકના 3 ગુણ, એટલે કે આવા 3 ગુણના પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવવાનું છે. જો ઇથેન એટલે તો કે ભાઈ 2 કાર્બન, બરાબર છે. 2 કાર્બન, અહીંયા આપણે H H H H H અને H જોડી દઈએ છીએ. અહીં પણ આપણે શું કરીએ ખબર છે? અહીં પણ આપણે ડોટ કરવું પડશે, બરાબર. આવી રીતે ડોટ બંને જગ્યાએ તમારે 2 ડોટ કરવાના છે, કેમ કે એક જ બંધ બનતો હોય તો 2 ડોટ થાય. એટલે આવી રીતે અહીંયા ગોળ કરો, અહીંયા ગોળ કરવાનું, અહીંયા ગોળ કરવાનું. H ને 2 પોઈન્ટ આપી દેવાના પહેલા. હવે કાર્બન છે એ પોઈન્ટ લેશે, તો કાર્બન છે આવી રીતે બધા પોઈન્ટ લઈ લેશે. આવી રીતે આખું ઇથેનનું રચના બનશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ છીએ. એસ્ટરીકરણની પ્રક્રિયા આપણે અત્યારે મિત્રો આગળ ભણી ચૂક્યા. એસ્ટરીકરણની પ્રક્રિયા મીઠી વાસ ધરાવે છે. ફરીથી પ્રશ્ન રિપીટ થયેલો છે. કાર્બન સંયોજનોની દહનની પ્રક્રિયા સમીકરણ સહિત દર્શાવવાનું છે. કાર્બનની પ્રક્રિયા કરીએ આપણે ઓક્સિજન સાથે તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આનાથી વિશે શું હોઈ શકે? ઓહમનો નિયમ લખવાનો છે, બરાબર. V બરાબર IR સૂત્ર તારવવાનું છે, જેમાં એકચ્યુઅલમાં વોલ્ટેજ છે એ I પર ડિપેન્ડેન્ટ છે, પણ અહીંયા છે આ ચલે છે ને કાઢીને આપણે R કરીએ છીએ એટલે RI અને V બરાબર RI. આવું તમારે સાબિત કરવાનું છે, બરાબર છે. બહુ સિમ્પલ છે મિત્રો. ઓહમનો નિયમ પૂછાય તો મજા પડી જાય. અહીંયા 20 ઓહમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ, 4 ઓહમ ધરાવતો વાહક અને આ બધું છે. તમે સૂત્રમાં ગણતરી કરશો તો તમને જવાબ મળી જશે. અત્યારે હું નથી કરાવતો, અત્યારે સમયને બચાવવા માટે આપણે કામ કરીએ છીએ. વધારે માર્ક્સ આપણા કવર થાય એટલા માટે અત્યારે તમને હું કરાવતો નથી. ચલો, ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના જણાવવાની છે. થોડુંક ઉતાવળે આપણે પૂરું કરીએ છીએ, બહુ સમય વધી ગયો છે. જોજો તો કે મિત્રો ઓક્સિજન અણુ છે ને એને બે જોઈએ છે. એટલા માટે 2 ઓક્સિજન વચ્ચે શું થશે કે ડબલ બોન્ડ બને છે. એવી રીતે અહીંયા કામ થાય છે, બરાબર છે. ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવામાં આવે? તો કે ભાઈ જો લખેલું છે, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજન કહેવામાં આવે. અને જે કાર્બનિક સંયોજનોમાં 2 અથવા 2 કરતાં વધારે પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો એને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? તો વાહકનો અવરોધ છે મિત્રો તારની લંબાઈ, તારનું ક્ષેત્રફળ અને તાર કયા દ્રવ્યનો બનેલો છે તો દ્રવ્ય પર પણ આધાર રાખે છે. શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલને શુદ્ધ ધાતુની બનાવતા મિશ્ર થતું? આની પણ વાત કરી ચૂકી આપણે કે ભાઈ નિક્રોમની બનાવવામાં આવે છે, બરાબર ને. ગલન બિંદુ એનું ઊંચું છે એટલા માટે. આલ્કેનની સમાનધર્મી શ્રેણી જણાવવાની છે તો આપણે CH4 લઈ લો, ત્યાર પછી C2H6 લઈ લો, C3H8 લઈ લો, C4H10 લઈ લો. આ બધા એને કહેવામાં આવે સમાનધર્મી શ્રેણી, કે જેમાં બધા વચ્ચે CH2 અને CH2 નો તફાવત ઊભો થતો હોય છે એટલા માટે. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે જાણો છો કે મિશ્ર રચના આવી રીતે બધા પૂંછડી ને બધું હોય છે. એમાં એક જગ્યાએ માથું, એક જગ્યાએ પૂંછડી. આ માથું શીર્ષ કહેવાય આ બધી જગ્યાએ, અને આ જે છે ને એને પૂંછડી કહેવામાં આવે. આ આખો મેલનો એક કણ છે, હે ને, મેલ છે, ગંદકી છે. તો સિમ્પલ છે કે આ જે છે ને
આ શીર્ષ કહેવામાં આવે, આ શીર્ષ કહેવામાં આવે. આ જળ વિરાગી છેડો છે, બરાબર છે. અને આ સોરી જળ અનુરાગી છેડો છે, આ અનુરાગી, અને આ છે જળ વિરાગી, જળ વિરાગી, બરાબર છે. તો આ જેમ જેમ અહીંયા નજીક આવશે પહેલા આ જળ વિરાગી અનુરાગી છે એટલે ભેગા થશે, પછી આ જે છેડો છે એ જળ વિરાગી છે એટલે દૂર થશે. ને એવી રીતના બધા આ જે મેલ છે ને બધા જ કણો એ મેલને ધીરે ધીરે બહાર કાઢી લેશે. આવી કંઈક રચના છે. ચલો શ્રેણી જોડવાની સમજૂતી કરવાની છે. તો તમારે અહીંયા આર બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આવું તમારે સૂત્ર સાબિત કરવાનું છે. અને સમાંતરમાં તમારે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 તમારે સોલ્વ કરવાનું છે. યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયાની તમારે સમજૂતી આપી દેવાની છે. અત્યારે મિત્રો સમયની પાબંદી છે, ખૂબ જલ્દીથી આપણે વિડીયો પૂરો કરવો છે, એટલા માટે બધું આપણે જો કરવા જઈએ ને તો એટલીસ્ટ આમાં મિત્રો 2 કલાક તો જોઈએ જ. તો હું તમને બધા જ ક્વેશ્ચન સમજાવી શકું. જો તમારે આની બધા જ ક્વેશ્ચન ફરીથી સમજવા હોય સારી રીતે લખાણ સાથે તો મને ખાસ કોમેન્ટ કરજો, હું તમારા માટે એ પણ કરી દઈશ શાંતિથી. અત્યારે તમારી એક્ઝામ છે એટલા માટે તમને અત્યારે ઝડપથી બધું પૂરું કરાવેલું છે. ચાલો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો, તમને બધા ક્વેશ્ચનના સોલ્યુશન કેવા લાગ્યા એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે મિત્રો નચિકેત સ્ટડી જે છે એ તમારા માટે ખાસ કામ કરી રહી છે. તો નચિકેત સ્ટડી મિત્રો જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરવાની છૂટ છે. ક્લિયર છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.